તો ફરી જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો છે। અમદાવાદના રાણીપમાં બે વ્યક્તિઓ વચ્ચેની દુશ્મની હત્યામાં પરિણમી છે। ઘટના છે કાલ મોડી રાતની। સુભાષ બ્રિજ સર્કલ પાસે અજય સાલ્વી નામના યુવકની હત્યા કરાઈ। મૃતક અજય અને તેનો ભાઈ ભારત કાલે રાત્રે ચાની કિટલીએ બેઠા હતા। તે દરમિયાન પિકઅપ વાનમાં લોકોનું ટોળું આવ્યું અને બંને ભાઈઓ પર હુમલો કર્યો। અજય સાલ્વીની હત્યાના ઈરાદે જ હુમલો કરવામાં આવ્યો અને ગંભીર ઇજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। આ હત્યામાં વિશાલ ચૌહાણ, સાગર પરમાર અને અંકિત પરમાર સામેલ હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે। આજથી 12 દિવસ પહેલા એક બનાવ બન્યો હતો અમારે ત્યાં મદ્રાસી ઝાપરામાં। ત્યાં એવું હતું કે એક ભદ્રેશ નામનો છોકરો છે જે અંકિત નામનો એ છે, એનો બનેવી થાય છે અંકિત, સમજી લો। એ ત્યાં અમારી નાની મોટી મગજમારી થઈ હતી સાહેબ। તે મગજમારી અમારી પતી ગઈ તો ફોન ઉપર એમ ધમકી આવતો, ભાઈ તું તારે બહુ દાદાગીરી થઈ ગયો અજયને કે, જે મરનાર છે એ વ્યક્તિને કહેતો હતો, બોલે કે તું બહુ દાદા થઈ ગયો છે, તારું મર્ડર કરી નાખીશ। એ વ્યક્તિ પત્યા પછી એના પછી 4 દિવસ પછી અમે આ સર્કલે ચા પીતા હતા। તો ચા પીતા પીતા અંકિત અને પાવડર રૂપે પાર્થ ઉર્ફે પાવડર આવ્યો। તો અમારો જે માસીનો છોકરો હતો અજય ભાગીરથ સાલ્વી, એના એને ડાયરેક્ટલી 2-4 લાફા મારી દીધા। તો એટલામાં અજયભાઈને ફોન કર્યો। અજયભાઈ ડાયરેક્ટલી આવ્યા કે ભાઈ તમે લાફા કેમ મારા કઈ કારણસર? બોલે અમે મારીશું, તું દાદા છે તારે લડવું તો તું બી આવી જા, આમ તેમ, અને ગાળો આપતા ફોન ઉપર કે તું તારો ગેમ બજે નાખીશું થોડા દિવસમાં। આટલું કહીને ફોન કાપી દીધું સાહેબ। 12 દિવસ પહેલા અજય અને આરોપી સાગર પરમારના ભદ્રેશ શર્મા નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી। મદ્રાસી છાપરા વિસ્તારમાં ભદ્રેશ શર્માએ નશાની હાલતમાં સ્થાનિકો સાથે માથાકૂટ કરી હતી, જે બાબતે અજય અને ભદ્રેશ વચ્ચે મારામારી થઈ હતી। આ વાતની જાણ ભદ્રેશના બનેવી સાગરને થતા સાગરે અજયની હત્યાનો પ્લાન ઘડ્યો અને અવારનવાર ધમકીઓ આપવાનું શરૂ કર્યું। આ માત્ર સામાન્ય બોલાચાલી નહીં, પરંતુ હત્યાના કારણ અંગે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। ઉત્તરાયણના રોજ તેઓ ચાય પીવા માટે રેગ્યુલર એની ઉઠક બેઠક હોય આ જગ્યા ઉપર આવેલા અને ત્યાં ઉભા હતા આ કામના ફરિયાદી સાથે, ભારત સાથે, અને અચાનક જ આ લોકોએ પાછળથી આવી અને ધારિયાથી એને હુમલો કરેલો। ભાગવા જતા એ જગ્યા ઉપર પડી જતા એની પાછળના ભાગે, પીઠના ભાગે ને બધે ઈજાઓ થયેલી। આ કામના ફરિયાદીએ જે લોકો મારામારી કરવા માટે આવેલા હતા તેમાંથી એક આરોપી વિશાલ નાઓને ઓળખી બતાવેલ છે અને એની સાથે આવેલા બીજા 5 થી 7 માણસો છે એવી હકીકત લખાવે છે। ફરિયાદીએ જે ફરિયાદ આપી છે તેમાં આ સમગ્ર બનાવની પાછળ અંકિત અને પાર્થ રૂપે પાવડર હોઈ શકે તેવી સંભાવનાઓ તેઓએ દર્શાવી। મૃતક અજય સાલ્વી બુટલેગર હતો અને આરોપીઓ વિશાલ ચૌહાણ, સાગર પરમાર અને અંકિત પરમાર કુખ્યાત ગુનેગાર। વર્ષ 2022માં અજયના પરિચિતની હત્યા થઈ, જેમાં અંકિત પરમાર મદદગારીમાં હતો। બસ ત્યારથી જ બંને વચ્ચે મનદુખ ચાલતું હતું। તેવામાં ભદ્રેશ અને અજય વચ્ચેની બબાલ પછી તકરાર વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। પોલીસે હાલમાં તો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જગ્યા ઉપર રહે છે ત્યાં ભદ્રેશ ભરતભાઈ શર્મા ના ઈસમે મદ્રાસીના જે લોકો રહે છે સ્થાનિક, એની સાથે બોલાચાલી ઝઘડો થયેલો। એ વખતે અજય સાલ્વીએ આ મદ્રાસી લોકોની પક્ષ લઈ અને એની સાથે બોલાચાલી ઝઘડો કરેલો અને સામાન્ય એની સાથે ધોલધાપટ થયેલી। એની અદાવત રાખી આ કામના આરોપીઓ અંકિત અને પાર્થ ઉર્ફે પાવડર નાઓએ આ કામના મરણ જનારના કુટુંબિક ભાઈ અજય ભગીરથ સાલ્વી નાઓને 3 થી 4 દિવસ પહેલા સુભાષ બ્રિજ સર્કલ ખાતે ચા પીવા માટે જ્યારે ગયેલો ત્યારે એની સાથે બોલાચાલી ઝઘડો કરી અને એને સામાન્ય માર મારેલ, જેના કારણે અજય સાલ્વીએ આ કામના મરણ જનાર રણછોડ ઉર્ફે અજય સાલ્વીએ આ કામના આરોપી પાર્થ પાવડરને ફોન કરી અને કેવા કારણોસર પોતાના ભાઈને મારેલ છે તેવી બાબતે તેની સાથે ફોન ઉપર ઉગ્ર બોલાચાલી થયેલી। એ દરમિયાન અંકિત અને પાવડરે બંને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને તમને આ વિસ્તારની અંદર થોડી હવા થઈ ગઈ છે તેવી વાતો તેની સાથે કરેલી। ત્યારથી એને સામાન્ય અંદાજ આવેલો કે આ બંને વચ્ચે બોલાચાલી એકદમ ઉગ્ર થયેલી અને ઝઘડો અને તકરાર મોટું સ્વરૂપ લે છે એવું આ કામના ફરિયાદીનું કહેવું છે કે તેને ખ્યાલ આવી ગયેલો। રાજકોટમાં